નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની કહાની એક સામાજિક અને જ્ઞાનવર્ધક અને માતાઓએ ખાસ સાંભળવા જેવી કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો અને નવા મહેમાન હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરી આજની કહાની। પોતાના પતિના મૃત શરીર સામે બેસી અને મંજુબેન શાંત નજરે જોઈ રહ્યા હતા। તેને હજુ સુધી વિશ્વાસ નહોતો આવતો કે તેમના પતિ મૃત્યુ પામ્યા છે, કેમ કે થોડા કલાક પહેલાં તો હજી એમની સાથે વાતો કરી રહ્યા હતા અને તેઓ કહી રહ્યા હતા કે આપણે બંનેને તો મૃત્યુ પણ જુદા નહીં કરી શકે। અને ત્યારે મંજુબેન ગભરાઈને તેના મોઢા પર હાથ રાખીને કહ્યું કે તમે મૃત્યુનું નામ ન લ્યો, કેમ કે મૃત્યુનું નામ સાંભળીને મને ડર લાગે છે। ત્યારે તેના પતિ બોલ્યા, અરે તું પણ કમાલ કરે છે, એવું કાંઈ નથી હોતું કે મૃત્યુનું નામ લેવાથી મૃત્યુ આવી જાય, અને જો એવું થતું હોય તો આ દુનિયા એમનેમ જ ખતમ થઈ ગઈ હોત। આ બધી તો અંધવિશ્વાસની વાતો હોય છે, પરંતુ એ ક્યાં જાણતા હતા કે મૃત્યુ તેમણે કરી હતી તે આટલી જલ્દી સામે આવીને ઊભી રહી જશે, તેમનું ઘર આવી રીતે ઉજળ થઈ જશે। જ્યારે મંજુબેનના પતિ ઓફિસમાં બેઠા હતા અને કામ કરતા હતા ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો અને તેમની સાથે કામ કરવાવાળા કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ જવા દોડ્યા, પરંતુ હોસ્પિટલે પહોંચતા જ પહેલાં તેમનું મૃત્યુ થઈ ગયું। આ જોઈને તેમના સાથી કર્મચારીઓ દુઃખી મનથી તેમનું મૃત શરીર મંજુબેનને સોંપીને જતા રહ્યા। પતિનો મૃતદેહ જોઈને મંજુબેનને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો। તેઓ લગાતાર તેમની તરફ જોઈ રહ્યા હતા। તેમના ત્રણેય પુત્રો ખૂબ જ હેરાનથી એકદમ શાંત થઈ ગઈ પોતાની માને જોઈ રહ્યા હતા તો ક્યારેક પોતાના પિતાના મૃતદેહને જોઈ રહ્યા હતા, પરંતુ મંજુબેનની તો આંખોની પાણી જાણે કે સુકાઈ ગયું હોય તેમની આંખોમાં એક અલગ પ્રકારની ગંભીરતા આવી ગઈ હતી। આ જોઈને અમુક મહિલાઓ એવી વાતો કરવા લાગી કે જુઓ તો ખરા, આની આંખમાં આંસુ પણ નથી આવતું, અરે આને તો પોતાના પતિના મૃત્યુનું જરા પણ દુઃખ નથી। ત્યારે એક મહિલા જે ડૉક્ટર હતી એ કહેવા લાગી કે આનું રડવું ખૂબ જ જરૂરી છે, નહીંતર આને પણ હાર્ટ એટેક આવી જશે। તમે લોકો કંઈક એવો ઉપાય કરો કે મંજુબેનને રડવા લાગે। ત્યારે 5 વર્ષનો દીકરો વિપુલ, જેને કંઈ પણ સમજ નહોતી, તે પોતાની મા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મા, જુઓ તો પિતાજી કેમ ઉઠતા નથી અને આપણા ઘરમાં આટલા બધા લોકો શા માટે આવ્યા છે અને આ બધા કેમ રડી રહ્યા છે? મા, તમે કેમ બોલતા નથી? આટલું કહીને વિપુલ મંજુબેનની ગોદમાં બેસીને રડવા લાગ્યો। બીજો દીકરો 7 વર્ષનો હતો અને મોટો દીકરો 10 વર્ષનો હતો, જે મૃત્યુનો અર્થ સારી રીતે સમજતો હતો। તેને ખબર પડી કે તેના પિતાજી હવે આ દુનિયામાં નથી રહ્યા, અને મોટો દીકરો તેની માનો હાથ પકડીને કહેવા લાગ્યો કે મા, હવે પિતાજી આપણી પાસે ક્યારે નહીં આવે, પિતાજી તો આપણને છોડીને ખૂબ જ દૂર જતા રહ્યા છે, તમે તો અમને છોડીને નહીં જાઓ ને। આટલું કહીને એ તેની માને ગળે લગાડી અને જોર જોરથી રડવા લાગ્યો। બાળકોના આવા આક્રંદના અવાજના કારણે આસપાસમાં ઊભેલા તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા। ત્યારે જ અચાનક મંજુબેનને હોશમાં આવ્યા અને પોતાની આજુબાજુમાં બેઠેલા લોકો તરફ જોયું અને પોતાને ગળે લગાવેલા ત્રણેય બાળકોને રડતા જોયા ત્યારે મંજુબેન જોર જોરથી રડી પડ્યા। ત્યારબાદ તો એની આંખોમાંથી જાણે આંસુનો વરસાદ થવા લાગ્યો। પોતાના બાળકોને ગળે લગાવી અને જોર જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારા દીકરાઓ, હું તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઉં, આજથી હું જ તમારી મા અને બાપ બને છું, તમે ચિંતા ન કરતા। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો। બીજા લોકો આશ્વાસન આપી પોતપોતાને ઘરે જવા નીકળી ગયા
પરંતુ પૈસા આપીને આ પરિવારની મદદ કરવાની કોઈને ન વિચાર્યું. મંજુબેન આ જોઈને હેરાન હતી કે જ્યાં સુધી એમના પતિ જીવતા હતા ત્યાં સુધી તો તમામ સગા સંબંધીઓ તેમને પોતાનાપણું બતાવતા હતા, પરંતુ આજે પોતાના કહેવાવાળા જ મોઢું ફેરવીને જતા રહ્યા. તમામ સગા સંબંધીઓની ભીડ હતી છતાં પણ મંજુબેન એકલા પડી ગયા હોય એવું મહેસૂસ કરતા હતા. જ્યારે મંજુબેને પોતાના પાસે રહેલા પૈસાનો હિસાબ લગાવ્યો તો તેમણે જોયું કે તેમના બેંક એકાઉન્ટમાં થોડાક જ રૂપિયા હતા અને એ રૂપિયામાંથી ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું, કેમ કે જે કાંઈ પૈસા એમના પતિએ કમાયા હતા એ પૈસા તો મકાન બનાવવામાં લગાવી દીધા હતા અને મકાન પણ એટલું મોટું નહોતું કે એને ભાડા પર આપીને થોડા પૈસા કમાવી શકે. મંજુબેન પાસે ફક્ત આ મકાન જ હતું જેમાં તેઓ પોતાના બાળકો સાથે રહી શકે. હવે મંજુબેનને નોકરી કરવાનો વિચાર આવ્યો અને જે ઓફિસમાં એમના પતિ નોકરી કરતા હતા એ જ ઓફિસમાં તેમણે નોકરી માટે અરજી કરી અને ઘણી બધી દોડધામ કર્યા બાદ તેને ત્યાં એક નાની એવી નોકરી મળી ગઈ. મંજુબેન વધારે ભણેલા નહોતા, તેઓ ફક્ત 12 ચોપડી ભણેલા હતા, એટલા માટે તેને નોકરી પણ કંઈ ખાસ ન મળી અને જે નોકરી મળી હતી તેના પગારથી ઘરનું ગુજરાન ચલાવવાનું ખૂબ જ મુશ્કેલ હતું. એટલા માટે ઓફિસેથી ઘરે આવ્યા બાદ મંજુબેન ઘરે સિલાઈ કામ કરવા લાગ્યા. તેમનો મોટો દીકરો તો પહેલાંથી જ સ્કૂલે જતો હતો, એટલે તેના કપડાં, ચોપડા અને સ્કૂલની ફી ભરવામાં ઘણો ખર્ચો થઈ જતો, પરંતુ નાના બંને દીકરાઓને તેમણે સરકારી સ્કૂલમાં ભણાવવાનું વિચાર્યું હતું. હવે મંજુબેન ખૂબ જ મુશ્કેલથી પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા લાગ્યા. તેમના પતિએ પોતાના એક નાનો એવો વીમો કરાવ્યો હતો, એટલા માટે પતિના મૃત્યુ બાદ તેને વીમાના 2 લાખ રૂપિયાની રકમ મળી હતી, પરંતુ આ રૂપિયા વાપરવાના બદલે તેમણે બાળકોના આગળના ભણતર માટે મૂકી દીધા હતા. મંજુબેનના સાસરિયામાં તેમના દિયર અને જેઠ પણ હતા, જેને પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ કોઈ એક પણ સંબંધી આવીને તેમને પૈસાની મદદ ન કરી. તો પણ મંજુબેન હિંમત હારી નહીં. તેઓ દિવસ રાત એક કરી અને મહેનત કરવા લાગ્યા અને પોતાના બાળકો માટે પૈસા કમાવા લાગ્યા. હવે ધીરે ધીરે બાળકો મોટા થતા ગયા એમ ઘરનો ખર્ચ પણ વધતો ગયો અને સમયની સાથે મોંઘવારી પણ વધતી હતી. બાળકોનું ભવિષ્ય બનાવવાના ચક્કરમાં તેમણે પોતાના તરફ ધ્યાન જ આપ્યું નહીં. તે પોતાના બાળકોને પૌષ્ટિક આહાર ખવડાવવાની ખૂબ જ કોશિશ કરતી રહેતી, પરંતુ પોતે ક્યારે નથી ખાધું અને બાળકોને પણ ખબર નહોતી કે તેમની માં બાળકોને જમી લે ત્યારબાદ વધેલું એઠું જૂઠું ખાઈને સૂઈ જાય છે અને રોજ ભૂખ્યા રહેવાના કારણે મંજુબેનનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું. પૂરતા પ્રમાણમાં ભોજન ન ખાવાના લીધે અને હંમેશા ચિંતા કરવાના લીધે મંજુબેન સમયથી પહેલાં જ વૃદ્ધ અવસ્થા તરફ જઈ રહ્યા હતા, પરંતુ તે પોતાના શરીરની ક્યારે ફરવા નહોતા કરતા. તેમનો દિવસ તો પોતાના બાળકોની ચિંતાથી શરૂ થતો અને રાતે બાળકોને સુવડાવીને સૂઈ જતી. હવે 3 બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, એટલે તે પોતાના બાળકો માટે મોટા હોદ્દા પર બેસાડીને તેમના પતિની ઈચ્છા પૂરી કરવાની દરેક સંભવ કોશિશ કરી રહ્યા હતા. તેમના પતિ હંમેશા એવું કહેતા હતા કે આપણે આપણા બાળકોને એટલા લાયક બનાવી દઈશું કે તેઓ બીજા લોકો માટે એક મિસાલ બને, અને પોતાના પતિની આ વાત તેના મગજમાં હંમેશા ઘૂમતી રહેતી. ધીરે ધીરે 3 દીકરા જવાન થઈ ગયા અને તકલીફો વેઠતા વેઠતા પણ મંજુબેને 3 દીકરાઓને એટલા લાયક બનાવ્યા કે તેમને સારી નોકરી મળી ગઈ અને મંજુબેનને એ વાતની ખુશી હતી કે તેમણે તેમના પતિની ઈચ્છા આજે પૂર્ણ કરી છે. તેમનો મોટો દીકરો એક મોટી કંપનીમાં એક મોટા હોદ્દા પર હતો, વાસ્તેરો દીકરો વકીલ હતો અને સૌથી નાનો દીકરો રેલવેમાં હતો.
હવે આ ત્રણેય દીકરાઓ માટે સારા સારા ઘરોમાંથી માંગા આવવા લાગ્યા. મોટો દીકરો તેના બોસની દીકરી સાથે પ્રેમ કરતો હતો અને તેની સાથે વિવાહ કરવા માંગતો હતો. જ્યારે તેણે આ વાત તેની માને કરી તો મંજુબેન બોલ્યા કે કોઈ પણ છોકરી તને પસંદ હોય તો તું એની સાથે વિવાહ કરી શકે છે, કેમ કે તારું જીવન તારે જીવવાનું છે અને તારે જ નિભાવવાનું છે. અને હું તો રાજી થઈશ, કેમ કે તું તારી પસંદની છોકરી સાથે વિવાહ કરી શકીશ. મંજુબેનની રજા મળી ગઈ એટલે થોડા દિવસ બાદ મોટા દીકરાએ એ છોકરી સાથે વિવાહ કરી લીધા. અને મંજુબેન એવું વિચારીને ખુશ થઈ રહ્યા હતા કે હવે ઘરમાં તેને સાથ આપવાવાળી વહુ આવશે, એટલે તેના પરથી થોડી જવાબદારી હળવી થશે. પરંતુ તેમની બધી જ આશાઓ પર પાણી ફરી વળ્યું, કેમ કે આ છોકરી એક ખૂબ જ મોટા પરિવારમાંથી આવતી હતી. એટલે તેમણે ઘરમાં આવતા જ મંજુબેન પર પોતાના હુકમ ચલાવવાનું શરૂ કર્યું. ઘરમાં કામમાં પોતાની સાસુને મદદ કરવાની વાત તો દૂર જ રહી, પરંતુ એ તો પોતાની સાસુને જોવાનું પણ પસંદ નહોતી કરતી. અને તેમને તો મંજુબેનનું કરેલું કામ પણ પસંદ નહોતું. હવે વહુ મંજુબેનને વાત વાતમાં એવું કહેતી કે તમને તો કોઈ પણ કામ સારી રીતે કરતા આવડતું નથી, તો ક્યારેક એવું કહેતી કે તમારી આટલી ઉંમર થઈ ગઈ છે તો પણ તમને સારું જમવાનું બનાવતા નથી આવડતું. અમારા ઘરમાં તો નોકરો પણ તમારાથી સારું ખાવાનું બનાવે છે. રોજ રોજ વહુની આવી કડવી વાતો સાંભળી અને મંજુબેન પરેશાન થઈ ગયા. અને તેમણે કહ્યું કે કદાચ તું મારા હાથનું બનાવેલું ખાવાનું તને પસંદ ન હોય તો એક સારું ભોજન બનાવવાવાળું રાખી લે, ત્યારબાદ તને જમવાની કોઈ તકલીફ નહીં પડે. મંજુબેન આટલું બોલ્યા ત્યાં તો વહુ ઉછળવા લાગી અને કહેવા લાગી કે તમારે તો કહેવાનો મતલબ શું છે? તમે એવું કહો છો કે ભોજન બનાવવાવાળું રાખી લો. તમને જમવાનું બનાવતા ન આવડતું હોય તો શીખવાની કોશિશ કરાય ને. તમારે તો કાંઈ શીખવું જ નથી અને ઉલટામાં મને કહી રહ્યા છો નોકર રાખવાનું. શું નોકર એમને રાખી શકાય છે? એને પગાર કોણ આપશે? તમે આપશો? તમારી પાસે તો એક પણ પૈસો નથી. દિવસ રાત મહેનત કરી અને પૈસા અમે કમાવીએ છીએ. અમે કંઈ મફતમાં બેસીને રોટલા નથી તોડતા. વહુની આવી તીખી વાતો સાંભળી અને મંજુબેન આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે દિવસ રાત મંજુબેન કામમાં લાગ્યા રહેતા, પરંતુ કોઈ સામેથી આવી અને એટલું પણ નહોતું કહેતું કે માં, તમે થાકી ગયા હશો, થોડો આરામ કરી લો. ઘણી વખત તો દીકરો સામે હોય અને વહુ મંજુબેનનું અપમાન કરતી હોય, પરંતુ તેને રોકવાના બદલે દીકરો મૂકદર્શક બનીને સામે ઊભો રહેતો. ત્યારે મંજુબેન વિચારવા લાગ્યા કે આ બાળકો માટે મેં શું નથી કર્યું, કેટલું બધું સહન કર્યું છે, કેટલી બધી મહેનત કરી પાળી પોષીને મોટા કર્યા છે, અને આજે આ જ બાળકો મને આવું કહે છે. મંજુબેન નિરાશ થઈ ગયા હતા, પરંતુ તેના મનમાં એક આશા હતી કે મારા બીજા દીકરાના વિવાહ થશે અને વહુ આવશે તો તેમની વહુ જરૂર સારી હશે. મંજુબેનને વિશ્વાસ હતો કે ભગવાન આટલા નિર્દય નહીં હોઈ શકે. પરંતુ જ્યારે બીજી વહુ આવી ત્યારે મંજુબેનનો આ વિશ્વાસ પણ તૂટી ગયો, કેમ કે બીજી વહુ તો મોટી વહુ કરતાં પણ મોડર્ન હતી અને પોતાની સાસુ સાથે રહેવાનું, ઘરનું કામ કરવાનું એ તો એને બિલકુલ પસંદ નહોતું. એક દિવસ જ્યારે તેની નાની વહુની સહેલીઓ ઘરે આવી અને હસી મજાક ચાલી રહ્યું હતું, એ જ સમયે મંજુબેન એમની સામેથી નીકળ્યા. તો એમની વહુ એ સમયે તો કાંઈ ન બોલી, પરંતુ તેની સહેલીઓના ગયા બાદ મંજુબેન પર તૂટી પડી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારી સહેલીઓ સામે આવવાની? એ તો ભગવાનનો આભાર માનો કે મારી સહેલીઓ તમને એક ઘરની નોકરાણી સમજ્યા હતા. કદાચ એને ખબર પડી જાત કે તમે મારા સાસુ છો તો મારી સહેલીઓ સામે મારી શું ઇજ્જત રહી જાત. અરે ભિખારી પણ તમારાથી સારા કપડાં પહેરે છે, કંઈક સારા કપડાં પહેરવા શીખો. હવે તમે મારી વાત કાન ખોલીને સાંભળી લો કે મારા સગા સંબંધીઓ અથવા મારી સહેલીઓમાંથી કોઈ પણ આપણા ઘરે આવ્યું હોય
ત્યારે તમે રસોડામાંથી બહાર નહીં નીકળતા. આ બધું વહુ દીકરાની સામે જ કહી રહી હતી. મંજુબેન મનમાં વિચારી રહ્યા હતા કે મારો દીકરો આ બધું સાંભળી અને તેની પત્નીને ચૂપ કરાવશે અને કહેશે કે આ મારી માં છે, એની સાથે તારે ઇજ્જતથી વાત કરવી જોઈએ. પરંતુ ઉલટાનો તો દીકરો પણ મંજુબેન પર તૂટી પડ્યો અને કહેવા લાગ્યો કે સાચું જ કહ્યું છે મારી પત્ની, તમારે અમારા લેવલનું ધ્યાન રાખવું જોઈએ. જેવી રીતે તમે રહો છો, જેવા કપડાં પહેરો છો, એનાથી તો તમે એક નોકરાણી જેવા જ લાગો છો. પોતાના દીકરાના મોઢેથી આવી વાતો સાંભળી અને મંજુબેન હેરાન રહી ગયા. આજે તેને પોતાની પરવરિશ પર શરમ આવી રહી હતી. મંજુબેન મનમાં એવું વિચારી રહ્યા હતા કે દીકરાને અત્યારે જ કહી દઉં કે તે ક્યારે તારી માને એક સાડી પણ લાવીને આપી છે કે પછી કંઈક ખરીદવા માટે થોડા પૈસા પણ આપ્યા છે. જે કાંઈ પણ મારી પાસે હતું એ બધું જ મેં તમારી પાછળ વાપરી નાખ્યું છે. પહેલાં તો હું સિલાઈ કામ કરતી હતી, પરંતુ હવે તો તમે એ પણ નથી કરાવવા દેતા, કેમ કે તમારી ઇજ્જત પર દાગ લાગે છે અને આખો દિવસ હું ઘરમાં કામ કરું છું તો પણ તમારી આંખોમાં ખટકું છું. આ મકાન મારા નામ પર છે, જેમાં તમે લોકોએ 3 માળનું બિલ્ડિંગ ઊભું કરી દીધું છે અને તો પણ મને આ ઘરમાં રહેવા માટે એક રૂમ પણ નથી આપી શક્યા. મારો પલંગ દાદરની નીચે પડ્યો છે અને તમને કોઈને એ વાતની ખબર પણ નથી કે ઠંડીમાં મારી શું હાલત થતી હશે. એનો તમે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હશે. મંજુબેન મનમાં ને મનમાં આવું બધું વિચારી રહ્યા હતા, પરંતુ એમની હિંમત નહોતી થઈ રહી કોઈને કંઈ કહેવાની, કેમ કે જેવી સ્થિતિમાં એ ગુજરી રહ્યા હતા અને કદાચ તે કોઈને કહી દે તો આનાથી પણ બદતર સ્થિતિ આવી શકે એમ હતી. હવે તેના સૌથી નાના દીકરાએ પણ પોતાની પસંદની છોકરી સાથે વિવાહ કરી લીધા અને અલગ ઘર લઈ લીધું અને એ લોકોએ પણ પોતાના મોઢેથી એકવાર પણ મંજુબેને એવું ન કહ્યું કે માં, તમે થોડા દિવસ અમારા ઘરે રહેવા આવો. કહેવાય છે કે દુઃખની રાત ગુજર્યા બાદ ફરીથી સુખનું સવાર પડે છે, પરંતુ મંજુબેનની જિંદગીમાંથી તો દુઃખની રાત હટવાનું નામ નહોતું લેતી. એમનું શરીર હવે ધીરે ધીરે કમજોર થવા લાગ્યું. શિયાળાની ઠંડીમાં પણ વાસણ ધોવાનું કામ કરવાના લીધે તેને ખૂબ જ ખાંસી આવવા લાગી હતી, પરંતુ કોઈને મંજુબેનની જરા પણ ચિંતા નહોતી કે ના કોઈએ મંજુબેનને કહ્યું કે ચાલો દવાખાના જઈએ. વહુઓ તો પરાઈ હતી, પરંતુ તેમના દીકરા પણ એના તરફથી મોઢું ફેરવી લીધું હતું. જનરેશનલ ગેપનો વાયરસ આટલો બધો ફેલાઈ રહ્યો છે કે માતા પિતા અને દીકરા જેવા લોહીના સંબંધોમાં પણ દૂરી બનવા લાગી છે. આવા સમયે તિરસ્કાર કરેલા વૃદ્ધ લોકો ક્યાં જશે? શું આ લોકો આવી જ રીતે સહન કરીને મરતા રહેશે? હવે તો મંજુબેનની એવી હાલત થઈ ગઈ હતી કે તેઓ ખુદની જિંદગીથી થાકી ગયા હતા. તેઓ હવે જીવા નહોતા માંગતા. બંને દીકરા પોતપોતાના મકાને ખૂબ જ સારી રીતે સજાવ્યા હતા. પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ પોતાની મા માટે એક પણ પૈસો વાપરવો એ એના દીકરાઓને જરાય પસંદ નહોતું. પરંતુ કહેવાય છે ને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. જેવું વાવીએ છીએ એવું લણવા મળે છે. હવે આ બંને દીકરાના ઘરે સંતાન નહોતા થઈ રહ્યા અને આ દુઃખ બંને દીકરાઓના વહુને ખૂબ જ પરેશાન કરતું હતું કે એમના ઘરે કોઈ સંતાન નથી. ઘણા બધા ઈલાજ કરાવ્યા, પૂજા પાઠ કરાવ્યા, પાણીની જેમ પૈસા વાપર્યા, પરંતુ જે કામ સૌથી વધારે જરૂરી હતું એ કામ તો તેમણે કર્યું જ નહોતું. કોઈના મગજમાં એ ન આવ્યું કે તેમની મા મંજુબેનને, જેને આખો દિવસ એક નોકરાણી સમજીને રાખવામાં આવે છે, જેને બોજો સમજવામાં આવે છે, એ માના આશીર્વાદ સૌથી વધારે જરૂરી છે. હવે મોટા દીકરાની પત્ની બીમાર પડી ગઈ. ઘણા બધા ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડી કે એમની બંને કિડની ખરાબ થઈ ગઈ છે અને ડૉક્ટરે જલ્દીથી જલ્દી કિડનીની વ્યવસ્થા કરવાનું કહ્યું અને આવું નહીં કરો તો કંઈ પણ થઈ શકે છે. હવે આખા ઘરમાં ચકચાર મચી ગયો, પરંતુ એવું કોઈ નહોતું જે પોતાની કિડની આપી શકે. બધાને પોતપોતાની પડી હતી.
નસીબનો ખેલ તો જુઓ, જે વહુએ મંજુબેનને ખૂબ જ દુઃખ આપ્યું હતું એ જ વહુ માટે મંજુબેન પોતાની કિડની આપવા માટે તૈયાર થયા. તેઓએ જીવનભર ત્યાગની આહુતિ આપતા રહ્યા, કેમ કે તેઓ એવું માનતા હતા કે મારા ઘરમાં બધા ખુશ રહી શકે, પરંતુ કોઈ એની કિંમત ન આંકી શક્યા. હવે એમના પાડોશની મહિલાઓ આ બીમાર પડેલી વહુ પાસે જઈને કહેવા લાગી કે ખૂબ જ ભાગ્યશાળી છો તું, કે તને આટલી સારી સાસુ મળી છે કે તે રાજી ખુશીથી તને એમની કિડની આપવા તૈયાર થઈ ગઈ. આજના જમાનામાં આવો ત્યાગ કોણ કરે છે? આ સાંભળીને મંજુબેનની મોટી વહુ બોલી, કિડની આપીને તે મારા પર ક્યાં મોટું અહેસાન કરી રહી છે. આમ પણ તે હવે થોડા દિવસની મહેમાન છે અને તે પોતાના દીકરાના પરિવાર માટે નહીં કરે તો કોના માટે કરશે? વહુની આ વાત સાંભળીને મંજુબેન હેરાન રહી ગયા. મંજુબેન ઘણીવાર વિચારતા હતા કે આવા વાતાવરણથી દૂર જતી રહું, પરંતુ બીજો કોઈ રસ્તો પણ નહોતો. તેમણે તો એવું વિચાર્યું હતું કે તેના દીકરાઓ એક આદર્શ દીકરાઓ બનશે, પરંતુ તેના પાલન પોષણમાં કઈ જગ્યાએ ભૂલ રહી ગઈ એ મંજુબેન હજુ સુધી સમજી નહોતા શક્યા. પિતાના મૃત બાદ એક પણ દિવસ એવો નહોતો કે મંજુબેનને સુખ મળ્યું હોય. 3 પુત્રોના આ એક અભાગણ માં હતી, જેને ભાગ્યનો ખેલ જ સમજવો જોઈએ, કેમ કે વસતેરા દીકરાને પણ ડાયાબિટીસ હતી. અચાનક એનું શુગર લેવલ એટલું બધું વધી ગયું કે તેમની આંખોની રોશની જતી રહી. હવે તેણે પણ જાહેરાત કરી કે કોઈ આંખોનું દાન આપશે તો એને બદલામાં આ ઘણા બધા રૂપિયા આપશે. હવે આ લોકોએ એક પંડિતજીને પૂછ્યું તો એમણે કહ્યું કે મને એવું લાગી રહ્યું છે કે તમે લોકોએ કોઈને કોઈ ખરાબ રીતે કોઈનું દિલ દુભાવ્યું છે, તમને કોઈને બદદુઆ લાગી છે. પરંતુ આટલી બધી ઉથલ પાથલ થયા બાદ પણ કોઈની આંખ ખુલી નહીં. મંજુબેન પ્રત્યે કોઈના હૃદયમાં દયા પ્રગટ ના થઈ. કોણ જાણે કેમ મંજુબેનના નિર્મળ પ્રેમના ઝરણાને તેમના દીકરાઓને વહુઓ જોઈ ન શક્યા. પોતાના દીકરાઓ અને વહુની આવી માનસિક સ્થિતિમાં જોઈને મંજુબેન સહન ન કરી શક્યા. એમની સામે જ એમની એક વહુ કિડનીની બીમારીના કારણે મોત સામે લડી રહી હતી, તો બીજો દીકરો પોતાની આંખોની રોશની ખોઈ બેઠો હતો. આ બધું જોઈને મંજુબેન એક નિર્ણય કર્યો કે તે પોતાની એક કિડની એમની વહુને દાન કરશે અને એક આંખ પોતાના દીકરાને આપશે. પરંતુ આ દાન કરવાના વિષયમાં ડૉક્ટરે કહ્યું કે કોઈ જીવિત વ્યક્તિ પોતાની આંખનો દાનમાં નહીં આપી શકે. અને જ્યારે કિડની આપવા માટે ચેકઅપ કરાયું તો ખબર પડી કે મંજુબેન તો જન્મથી જ એ કિડની પર જીવી રહ્યા છે, જેના કારણે તેઓ કિડની પણ દાન નહીં કરી શકે. ડૉક્ટરે કહ્યું કે માજી, તમારે તો એક જ કિડની છે અને એ પણ કાઢી લઈશું તો તમારું મૃત્યુ થશે. અને ડૉક્ટરનું કામ બીજાનો જીવ બચાવવાનો હોય છે, કોઈનો જીવ લેવાનો નહીં. એટલે જીવિત વ્યક્તિની આંખો પણ દાન નહીં થઈ શકે. આવું જાણીને મંજુબેન નિરાશ થઈ ગયા અને પોતાના જીવન પ્રત્યે તો તેને પહેલાંથી જ મોહ રહ્યો નહોતો, કેમ કે જેવી રીતે પોતાનું જીવન એ જીવી રહ્યા હતા તેનાથી તો મૃત્યુ ઘણું બધું સુખદાયક બની શકે એમ હતું. આવું વિચારીને તેમણે એક ઉપાય કર્યો અને અત્યાર સુધી તો મંજુબેન બસ આહુતિ જ આપતી રહે છે, પરંતુ કોઈએ તેની કદર ન કરી, કોઈને તેના ત્યાગનો આભાસ પણ ન થયો. એટલે આવું જીવન જીવવાનો શું ફાયદો? આવું વિચારીને મંજુબેન એક ફેંસલો કરી ચૂક્યા હતા. પરંતુ આ નિર્ણયને અંજામ આપતા પહેલાં તેમણે એક પત્ર લખ્યો. પત્રમાં લખ્યા બાદ તેમણે બાજુમાં પડેલી ઊંઘની ગોળીઓ તરફ જોયું અને બીજા દિવસે સવારે જ્યારે મંજુબેન પથારીમાંથી ન ઉઠ્યા તો ઘરના તમામ લોકો હેરાન હતા કે હંમેશા સૌથી પહેલાં ઉઠવાવાળી માં આજે કેમ નથી ઉઠી. જ્યારે મોટા દીકરાએ તેમને હલાવીને જોયું તો તે હેરાન રહી ગયો, કેમ કે તેની માં આ દુનિયા છોડીને જતી રહી હતી. અને બાજુમાં રાખેલા પત્ર તરફ નજર કરી એટલે તેમણે એ પત્ર ઉઠાવીને વાંચવાની કોશિશ કરી તો એમાં લખ્યું હતું કે એ વાંચીને મોટો દીકરો સતબત થઈ ગયો.
પત્રમાં લખ્યું હતું કે મારા વહાલા બાળકો, તમે બધા હંમેશા ખુશ રહેજો. તમારા બધા માટે હું જીવનભર ત્યાગ કરતી રહી, પરંતુ તમારાથી કોઈને પણ એનો આભાસ પણ ન થયો. ઘણી વખત હું ત્યાગ અને બલિદાનની આહુતિ આપતી રહી, અને મારો હંમેશા એવો પ્રયાસ હતો કે હું તમને બધાને ખુશ રાખી શકું. પરંતુ એ મારા ભાગ્યનો ખેલ હતો કે હું હંમેશા તમને ખુશ રાખવામાં નિષ્ફળ થઈ. તમારા દિલમાં મારા માટે થોડી ઘણી પણ ભાવના જાગૃત ન કરી શકી. અને હવે તો આહુતિ આપવા માટે મારી પાસે કંઈ પણ બચ્યું પણ નહોતું. એટલા માટે મેં વિચાર્યું કે હવે હું શું કરું જેનાથી તમારા જીવનમાં ખુશી આવી શકે. તમે મારા પ્રેમને નાટક ન સમજો. એટલા માટે આજે મેં આ અંતિમ આહુતિ આપવાનો નિર્ણય કર્યો છે. અને આ મારી પૂર્ણ આહુતિ હશે, જેનાથી મારી આત્માને શાંતિ મળી જાય અને તમને લોકોને મારા ત્યાગ અને બલિદાનનો થોડો ઘણો પણ આભાસ થઈ શકે. તમને પાળી પોષીને મોટા કરવાની મારી જોલી તો બિલકુલ ખાલી થઈ ગઈ છે. હવે મારી પાસે કંઈ નથી રહ્યું. હા, બસ એક જ જીવ વધ્યો છે, જેનું બલિદાન આપીને આ સંસારમાંથી વિદાય લઈ રહી છું. જીવનભર મારું મન તમારા પ્રેમ માટે તરસતું રહ્યું, મારા બાળકોના પોતાપણ માટે તરસતું રહ્યું. પરંતુ હવે હું થાકી ગઈ છું અને હવે મારી આત્મા શાંતિ ચાહે છે. એટલા માટે મારી કિડની મારી વહુને લગાવી દેજો, જેનાથી તે પોતાનું જીવન જીવી શકે. અને મારી બંને આંખો મારા પ્યારા દીકરાને લગાવી દેજો, જેનાથી તે પોતાના જીવનનો આનંદ માણી શકે. મેં ઘણી કોશિશ કરી, પરંતુ મારા જીવતા જીવ કોઈ પણ ડૉક્ટર મારી કિડની કાઢવા માટે તૈયાર નહોતો, કે ના મારી આંખો કાઢવા માટે તૈયાર થયો. એટલા માટે મેં આવો નિર્ણય કર્યો છે કે હું હંમેશા માટે આ દુનિયા છોડીને જતી રહું, અને મારા આ ફેંસલાની જવાબદાર હું ખુદ છું. જો કે સમયની ભઠ્ઠીએ પણ મને એટલી હદ સુધી બાળી દીધી છે કે મારી ચિતાની આગ પણ આ બળતરાથી ઓછી હશે. હું મારા જીવનમાં અપમાન સહન કરતાં એટલી બધી મરી ચૂકી છું કે મારું મોત પણ એક ઉત્સવ હશે. હવે પત્ર વાંચતા દીકરાની આંખોમાં આંસુ આવી ગયા, અને વાંચ્યા બાદ એને એવો અહેસાસ થયો કે અમારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ છે. જે માની કદર તેમણે જીવનભર ન કરી, આજે એ જ માએ પોતાના દીકરા અને વહુના જીવન બચાવવા માટે પોતાનું શરીર ત્યાગી દીધું. આજે એક મમતામયી મા પોતાની પૂર્ણ આહુતિ દઈ ચૂકી હતી. આજે તેના દીકરાઓ પછતાવાના લીધે જોરથી રડી રહ્યા હતા, પરંતુ આ પછતાવા માટે હવે ખૂબ જ મોડું થઈ ગયું હતું. દોસ્તો, મા શબ્દ સાંભળતા જ એક સુખદ ચેતના, એક પૂર્ણતાનો અહેસાસ અંતર મનને ભરી દે છે. માતા પિતા આપણા જીવન માટે ખૂબ જ અમૂલ્ય હોય છે. એટલા માટે તેમના જીવતા જીવનમાં એમની થાય એટલી સેવા કરવી જોઈએ, એમને પ્રેમ કરવો જોઈએ. કેમ કે જ્યારે તેઓ જતા રહે છે ત્યારે આપણે કંઈ નહીં કરી શકીએ. મિત્રો, આજની કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ખાસ નમ્ર વિનંતી. આ સાથે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.